પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત પ્રવાસે આવવાના છે। પ્રધાનમંત્રી સુરત અને નવસારી ખાતે વિવિધ કાર્યોના લોકાર્પણ અને વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે। ત્યારે તેમના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની વાત કરીએ। બપોરે 1 કલાકને 25 મિનિટે પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થશે। 1:30 તેઓ એરપોર્ટના ટર્મિનલ ભવનના વિસ્તરણ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરશે। સાથે સુરતથી શારજા ફ્લાઇટનો પ્રારંભ કરાવશે અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। બપોરે 2 કલાકને 50 મિનિટે તેઓ રામપુરા પહોંચશે, જ્યાં વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। હોસ્પિટલના લોકાર્પણ બાદ પીએમ મોદી 4:30 કલાકે દાંડી પહોંચશે, જ્યાં પ્રાર્થના મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે। પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ સમર્પણ આશ્રમ રોડ પર જાહેર સભામાં લોકોને સંબોધન કરશે। સાંજે 6:40 પ્રધાનમંત્રી ફરી સુરત આવશે, જ્યાં ઇન્ડોર સ્ટેડિયમમાં ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવમાં જુદા જુદા પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરશે। જે બાદ 7:50 સુરત એરપોર્ટ પર પહોંચશે અને ફ્લાઇટમાં રવાના થશે। તો અમારા સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। ચેતન, આજે ઘણા બધા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। કતારગામમાં પણ જે હોસ્પિટલનું તેઓ લોકાર્પણ કરવાના છે, ત્યાં તૈયારીઓની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારની તૈયારીઓ છે, સુરક્ષાનો શું બંદોબસ્ત છે? જી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે, ત્યારે વિવિધ જે ખાતમુહૂર્ત છે, લોકાર્પણ છે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરનાર છે। હાલ આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી વિનસ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને આ જે હોસ્પિટલ છે, ₹40 કરોડના ખર્ચે આ હોસ્પિટલ નવનિર્માણ થયું છે। 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે જે આ હોસ્પિટલ છે 112 વર્ષ જૂની છે। વર્ષ 1912માં અહીં નાનું દવાખાનું જે ગરીબ લોકો છે તેમના માટે ખોલવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1948માં આ જે દવાખાનું છે તે તબદીલ કરીને હોસ્પિટલ બનાવવામાં આવ્યું હતું, જેનું નામ અશક્તા આશ્રમ રાખવામાં આવ્યું હતું। હાલ જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે તેનો અહીં ક્યાંય ને ક્યાંય ખામી જોવા મળી રહી હતી અને ત્યારબાદ જે હીરા ઉદ્યોગકાર છે સેવંતીલાલ શાહ, તેમના દ્વારા આ જે હોસ્પિટલ છે તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ જે હોસ્પિટલ છે તેનું નામ હવે વિનસ હોસ્પિટલ રાખવામાં આવ્યું છે। ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જે હોસ્પિટલ છે તેનું ઉદ્ઘાટન કરશે। ખાસ કરીને 3000 લોકો આ જે જાહેર સભા છે તે જાહેર સભામાં ઉપસ્થિત રહેશે। હાલ આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ। જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છો, શું કહેશો? સુરત માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ છે। સુરત આખા વિશ્વને ડાયમંડથી શણગારે છે, વસ્ત્રોથી સજાવે છે। આ શક્ય બની શક્યું છે કારણ કે સુરતમાં સેવંતીભાઈ જેવી વ્યક્તિ છે જે 40 કરોડ રૂપિયા ખર્ચીને એક અતિ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છે। લગભગ 200 બેડની હોસ્પિટલ છે અને એનું જમા પાસું એ છે કે અહીં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતાને પોસાય કે ન પોસાય આ અદ્યતન સેવાનો લાભ લઈ શકશે। આનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, જે જન સમ્રાટ છે, લોક સમ્રાટ છે અને જેમણે ભારતીયોમાં અને ગુજરાતીઓમાં, ભારતીય હોવાનો અને ગુજરાતી હોવાનો એક ગૌરવ જગાવ્યું છે। તો ખૂબ ખૂબ અભિનંદન સેવંતીભાઈને એમના સાહસ માટે અને એનો મેક્સિમમ યુઝ સુરતના લોકો રહે, ખાસ કરીને તો સુરતની ગરીબ પ્રજા લે, એવી હાર્દિક શુભેચ્છા અને અભિનંદન ફરી। થેન્ક યુ। જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે હાલ જે તૈયારીઓ છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જે એસપીજી તેમજ ડોગ સ્ક્વોડ છે તેમના દ્વારા તમામ પ્રકારની અહીં તપાસ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જો જાહેર સભાની જો વાત કરીએ તો અહીં અંદાજિત 3000 લોકો ઉપસ્થિત રહેશે। અહીં જાહેર સભાને સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી નવસારીના દાંડી ખાતે જે સ્મારકનું જે ઉદ્ઘાટન છે ત્યાં બાય ફ્લાઇટ ત્યાં પહોંચશે। હાલ લોકોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાના સ્થળ પર આવે તે માટે ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે। જી બિલકુલ ચેતન, અપડેટ્સ મેળવતા રહેશું। તો વિનસ હોસ્પિટલનું લોકાર્પણ આજે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે, જેને લઈને તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને લોકોમાં પણ આ કાર્યક્રમને લઈને ખાસો ઉત્સાહ જણાઈ રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં પ્રધાનમંત્રી મોદીનો
રિવોલ્વિંગ સ્ટેજ બનીને તૈયાર થઈ ગયો છે. મેડિસિન સ્ક્વેરની થીમ પર આ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરશે અને આ માટે 15,000થી વધુ પ્રોફેશનલ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો પ્રધાનમંત્રી મોદી સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સંવાદ કરવાના છે. આ કાર્યક્રમને ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવ નામ આપવામાં આવ્યું છે. આશરે 15,000 જેટલા પ્રોફેશનલ્સ સાથે પીએમ મોદી સંવાદ કરશે, જેમાં ડોક્ટર્સ, ટેક્સ કન્સલ્ટન્ટ, એન્જિનિયર્સ સહિતના પ્રોફેશનલ્સ હાજર રહેશે. આ કાર્યક્રમ ન્યૂયોર્કના મેડિસિન સ્ક્વેર ગાર્ડનની થીમ પર યોજવામાં આવી રહ્યો છે. રિવોલ્વિંગ સ્ટેજ એટલે કે ફરતા સ્ટેજ પરથી પીએમ મોદી સંવાદ કરશે. આ સ્ટેજ 360 ડિગ્રીમાં ફરશે, જે 6 થી 7 મિનિટમાં એક ચક્કર લગાવશે. સ્ટેજ ફરતું હોવાથી તમામ લોકો પીએમ મોદીને સીધા જોઈ શકશે. આશરે 1 કલાક સુધી પીએમ મોદી પ્રોફેશનલ સાથે સંવાદ કરશે. તો ઘણા બધા કાર્યક્રમોમાં આજે હાજરી આપવાના હોય વડાપ્રધાન, તેવામાં ઇન્ડોર સ્ટેડિયમના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે. ત્યારે અમારા સંવાદદાતા તેજસ મોદી જોડાઈ ગયા છે, તેઓ પાસેથી વિગતો મેળવીએ છીએ. તેજસ, ઇન્ડોર સ્ટેડિયમના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે વડાપ્રધાન, જ્યાં રિવોલ્વિંગ સ્ટેજ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે માહોલ પણ જોઈએ અને ત્યાં તૈયારીઓની પણ વાત કરીએ. શું ચાલી રહી છે? રિવોલ્વિંગ સ્ટેજ બનીને તૈયાર છે અને ઇન્ડોર સ્ટેડિયમની અંદર આજે સાંજે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જોકે અત્યારે હું સુરત એરપોર્ટ પર ઉપસ્થિત છું અને સુરત એરપોર્ટ પર થોડાક જ સમયમાં પ્રધાનમંત્રીનું આગમન થશે. જે ઇન્ટરનેશનલ ટર્મિનલ બનવાનું છે તેનો શિલાન્યાસ કરશે અને સાથે જ જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાની છે 16 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે તેની પણ શરૂઆત કરાવશે. પહેલાં તો આપણે હું સુરતના એરપોર્ટનો માહોલ બતાવી દઉં કે પ્રધાનમંત્રીના આગમનની તૈયારી થઈ ચૂકી છે અને થોડાક જ સમયમાં પ્રધાનમંત્રી આવશે. આપણી સાથે 2 વ્યક્તિઓ છે જે છેલ્લા કેટલાય સમયથી સુરત એરપોર્ટનું વિસ્તરણ થાય, વિકાસ થાય અને ખાસ કનેક્ટિવિટી મળે ઇન્ટરનેશનલ, તેના માટે પ્રયાસ કરતા હતા. સંજય ઇઝાવા છે. સંજયભાઈ, કેટલો ખુશીનો માહોલ છે, કારણ કે તમે છેલ્લા કેટલાય સમયથી મુવમેન્ટ ચલાવતા હતા અને એક પાર્ટ બનીને તમે કામગીરી કરી છે. શું કહેશો? આજે સુરત માટે આનંદના દિવસ છે, ખુશીના દિવસ છે અને સુરતના દિવસ છે. કારણ કે વર્ષોથી સુરતને જે લડાઈ હતું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી માટેની, એ આજે સાકાર થઈ રહ્યા છે. અને ઇન્ટરનેશનલ ટર્મિનલ માટેનું 2 વર્ષ બંને બાજુનું એક્સપાન્શન છે એનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યા છે. અને ઇન્ટરનેશનલ ફ્લાઇટની જાહેરાત પણ અને ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત પણ આજે નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવે છે. એટલે આજે જનતાનો જીત છે, સુરત એરપોર્ટ એક્શન કમિટીનો જીત છે. એટલે બધાને હું આભાર માનીએ છીએ. આ જે મુહિમની અંદર સામેલ છે એટલે બધાને હું આવકારું છું અને સ્વાગત કરું છું. આ સુરતનો જીત છે. હજુ લડત ચલાવીશું અને વધારે સૌથી વધારે એર કનેક્ટિવિટી સુરતને મેળવવા માટે અને કામ કરીશું. હું આપને પણ પૂછવા માંગુ કે આપ પણ લડત ચલાવતા હતા સતત, ખાસ એર કનેક્ટિવિટી જે કંપનીઓ છે, એરલાઇન્સ કંપનીઓ, જેની સાથે આપણે વાતચીત કરી હતી, એમની સાથે પ્રયાસ કર્યો હતો કે તેઓ અહીંથી પોતાની ફ્લાઇટ શરૂ કરે. શું કહેશો આજના દિવસે જ્યારે ઇન્ટરનેશનલ ટર્મિનલનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી છે, શું કહેશો? સૌથી પહેલાં તો દરેક સુરતવાસીને આપણે અભિનંદન પાઠવીએ છીએ કે આજે આપણે જે વર્ષો જૂની માંગણી હતી તે પરિપૂર્ણ થવા જઈ રહી છે. આજે આપણો ટર્મિનલ બિલ્ડિંગનું એક્સપાન્શન થઈ રહ્યું છે, એક્સપાન્શનનું ખાતમુહૂર્ત છે. જે પડતી તકલીફો હતી તે દૂર થવા જઈ રહી છે. સાથે 16 ફેબ્રુઆરીથી આપણને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મળી છે અને એક બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આંતરરાષ્ટ્રીય માહિતી માટે આપનો આભાર તેજસ. તો તમામ જે તૈયારીઓ છે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તેની આપણે વાત કરી. અને હવે વાત કરીએ મહાત્મા ગાંધીના નિર્માણ દિનની. પ્રધાનમંત્રી મોદી પોતાના ગુજરાત પ્રવાસના ભાગરૂપે આજે નવસારીના દાંડીમાં પહોંચશે. સાંજે 4:30 કલાકની આસપાસ દાંડી પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના નિર્માણ દિન નિમિત્તે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. નમક સત્યાગ્રહ સ્મારકનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. બાદમાં જાહેર સભાને પ્રધાનમંત્રી સંબોધન કરશે. ડ્રોનમાં દાંડી સ્મારકનો અદ્ભુત નજારો કેદ થયો હતો. નવસારી દાંડીથી અમારા સંવાદદાતા અમિત રાજપૂત જોડાયેલા છે, તેઓ સાથે વાત કરીએ. અમિત, દાંડીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4:30 કલાકની આસપાસ પહોંચવાના છે, જ્યાં મહાત્મા ગાંધીના નિર્માણ દિન નિમિત્તે જે કાર્યક્રમો છે તેમાં તેઓ હાજરી આપવાના છે. કાર્યક્રમો શું છે અને તેની તૈયારીઓ કેવા પ્રકારની છે, લોકોમાં શું ઉત્સાહ છે, જાણીએ.
બિલકુલ સંજીવની, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે જ્યારે વડાપ્રધાન વતનમાં આવી રહ્યા છે અને ખાસ કરીને આજની અમે વાત કરીએ દાંડીની, તો દાંડીમાં તૈયારીઓ જે છે એ પૂર્ણ થઈ ગઈ છે. ધીમે ધીમે હવે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે નાગરિકો હોય કે આ સિવાય જે આમંત્રિત મહેમાનો છે એ હવે ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દાંડી ખાતે આવશે ત્યારે આવ્યા બાદ સૌથી પહેલાં તે પ્રાર્થના મંદિર છે ત્યાં જઈને રાષ્ટ્રપિતા બાપુને સૂતરની આંટી, તેમની પ્રતિમાને સૂતરની આંટી જે છે એ અર્પિત કરશે, પ્રાર્થના કરશે ને ત્યારબાદ જે નમક સત્યાગ્રહ, જે મીઠા સત્યાગ્રહનું જે સ્મારક, રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું છે તે રાષ્ટ્રને અર્પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે રહેશે અને તેની સાથે જે સૈફી વિલા જે નિવાસ છે જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 5 અને 6 એપ્રિલના રોજ જ્યારે દાંડી યાત્રા દરમિયાન આવ્યા હતા તો એ સૈફી વિલાસની પણ એ મુલાકાત લેશે. તૈયારીઓ જે છે પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારની હું વાત કરું તો બિલકુલ મારી પાછળ જે આપ મંચ જોઈ રહ્યા છો સંજીવની, આ એ જ વિશાળ મંચ અને ભવ્ય મંચ છે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ સંબોધન કરવાના છે. તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક દાંડી રાષ્ટ્રને સમર્પણ, આ પ્રકારનું જે લેખ છે એ LED સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે. આ સિવાય 20થી વધુ LED સ્ક્રીન જે છે એ આખા ડોમની અંદર લગાવવામાં આવી છે. અલગ અલગ જગ્યા પર સુરક્ષા વ્યવસ્થા. બિલકુલ અમિત, માહિતી માટે આપનો આભાર. તો આ તમામ પ્રકારની તૈયારીઓ દાંડી ખાતે કરવામાં આવી છે તેની આપણે વાત કરી છે.